હાલો મિત્રો, કેમ તો બધા મજામાં છું. હું પણ મજામાં છું. તો બધાને ગુડ મોર્નિંગ. આજ સવારમાં તો હું વહેલા જાગી ગયો. આજ કાંઈ મોડો જાગું ને આજ વહેલા જાગી ગયો. આજે જો આમ અંધારું છે. આજે ત્યાં હું જાગી ગયો ને કાયમ આમ દી અડધે હોય અડધે સડે ત્યારે હું જાગું ને આજ હું વહેલા જાગી ગયો. ત્યાં આજ મારે યાર પૂછી વહેલા જાગી દીધો. તો અત્યારમાં એ નાસ્તો કરી દો. શું કરે શું છે નાસ્તામાં? મને નહીં દેવાનું? મારે ન ખવાય? હા, હીરું પડી જાય તારે જ ખવાય, મારે ન ખવાય. હવે કોઈ બબલું ખાતા નહીં, એમાં હીરું હોય એમ કે હા આવી નહીં મેદાનમાં, આવી નહીં. આ બબલામાં શું છે અહીંયા? આ બબલામાં શું કહેવાય? તારે ખવાય, અમારે ન ખવાય ને આ બબલું. હે હાલો તો મિત્રો, નાસ્તો કરી લઈએ ને આપણે આવવાનું કામે. વહેલા જગાઈ ગયું એટલે વહેલા કામે ભગી જવું. નાસ્તો કરીને આપણે ધાબા ઉપર આવી ગયા છે. કેમ કે ધાબો મારો ફેવરિટ છે. અત્યારે એકવાર તો મારે ધાબામાંથી આવવું જ પડે. કેમ કે અત્યારમાં બધે સારી બાજુ નજારો જ કંઈક અલગ હોય. જુઓ તમે, આમાં પછી આપણે બાજરી વાઈ દીધી છે મારા દાદાની. સારી બાજુ જુઓ તમે, ગામડાની મોજ તો કંઈક અલગ જ હોય. જુઓ તમે, સારી બાજુ લીલોતરી સારી બાજુ જુઓ તમે. ના રસ્તો છે એમાં સારો થઈ ગયો છે રસ્તો. હવે મિત્રો, શહેરની કાંઈ દાદી વાર નથી. હવે આજ બુધવાર છે એટલે હવે 8 દી છે. આપણે 8 દી કામે જવાનું છે. પછી 1 દીની વચમાં રજા આવી જાય, 1 દી મોજ કરી લેવાની શહેરની. પછી પાછું કામે લાગી જવાનું. હતો નહીં, ધંધો કરવો જ પડશે આપણે. હીરામાં તો જવું જ પડે. હીરામાં આપણે મોવા જઈએ ને ગામમાં કારખાના છે પણ ગામમાં નથી બેસતો હું. મોવા આવી કેમ કે અમારે મોવા સારું પડે. મોવા અમારે અહીં 5 કિલોમીટર થાય એટલે મોવા જોઈ આવે કાયમ. ને વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારો ભાઈ, તમારી સપોર્ટની ખૂબ જરૂર છે. ને વ્લોગમાં કંઈક ભૂલ આવે તો કહેજો મારો ભાઈ. કેમ કે પહેલાં 2025માં ચાલુ કર્યો તો 2 વ્લોગ બનાવીને મૂકી દીધું. તો હવે પાછું 2024માં ચાલુ કરી નાખ્યું છે. હવે તો એમ થઈ ગયું કે હવે તો વ્લોગ બનાવવા જ છે દરરોજ માટે. એટલે હું દરરોજ મહેનત કરું છું. મારી થતી એટલી ટાઈમ કાઢું છું. સવારમાં તો વહેલા હું જાગી જાઉં 6 વાગે. હમણાં નકર તો છે ને મિત્રો, હું છે ને 8 વાગ્યા સિવાય જાગતો નહીં. એની બદલા વ્લોગ શૂટ કરવાના હોય ને 6 વાગે જાગી જાઉં. કમ્પ્લીટ થઈ ને નાસ્તો કરી વ્લોગનું સ્ટાર્ટ કરી દઉં છું. ટાઈલ પતરીને એવું બધું પીડ્યું. કેમ કે વરસાદનું કંઈ ઠેકાણું ને ગમે ત્યારે આવી પડે એટલે આપણે ટાંકવા માટે. હવે તો આમાં નીરી નાની હાવ બધી થઈ ગઈ છે એટલે આને હવે કાંઈ ટાંકવાની જરૂર ન પડે. એક ટાઈલ પતરી હોય તો નકર છે ને આયલી તે ઠેઠ અહીંયા લગ્ન ગદી હતી. ઘણું ખરું નીરાઈ ગયું છે. હવે આટલું રહ્યું. આ પછી પાછું છે ને આ વાડીમાં છે ને ડોડા ઓલી બજાર પાછું થઈ જાય એટલે એ પાછું અહીં છે ને માથે ખડકી દેવાનું. ને આ બધું છે રસકો કહેવાય ને. અને ઓલી બાજુ છે ને બગીચો છે. તો આપણે અમે જવાનું છે હીરામાં જવું જ પડે. આમાં આપણે જો માવા કામે વગી જાય તો અત્યારમાં તો કૂતરા પણ બાજવા મળ્યા. તો અહીંયા આપણે માવા લેવા ગયા હતા. આજ મિત્રો બહુ ઠંડી પડી. હાથ જ રહી ગયા. અહીં કોઈ જગ્યા ઠંડી પડે નહીં. અત્યારમાં તો કૂતરા બાજે છે આપણે. ને અત્યારમાં તો આ ફ્રીજ છે. ટાઈપનું પાણી ન ભાવે ફ્રીજનું, પણ અહીં તો અમે પીવા ભરવા આવી ફ્રીજનું. આ બધું કૂતરા પણ બહુ બાંધવા મળે. તો એ કેમ રમતો કરે છે એમ તો કરો.
હાલો મિત્રો આપણે ગામે જઈ માથે કારખાને નીચેમાં કામ કરવા મળી આવી ખબર નહીં પડે 6 વાગી જાય બોલે જે બાકાજી કે હાલો તો અમે કામ કરવા જઈએ કામેથી ઘેર બી આવ્યા ને ખાઈ લઈ મેથીના અને મરચાંના ભૈયા છે ને આમાં હિંગોનું રીંગણાનું એવું બધું શાક છે તો હાલો જમી લઈએ તો આ વિડીયો તારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો કાલ નવા વિડીયોમાં પાછા મળીએ. તાલ જય માતાજી.